ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. યશોદાજી વિચાર કરે છે કે ઘરનું કામકાજ નોકરો કરે છે, પણ નોકરનું કામ નોકર જેવું. રસોઈયો રસોઈ કરે છે અને પત્ની કે માં રસોઈ કરે છે, તેમાં ઘણો ફેર છે. એ તો મારી ભૂલ છે, એટલે લાલાને ઘરનું માખણ ભાવતું નથી લાગતું, એટલે લાલો બીજાના ઘરનું માખણ ચોરી કરીને ખાઈ જાય છે. આજે મારા હાથે દધી મંથન કરીને માખણ તૈયાર કરી પ્રેમથી લાલાને ખવડાવું. હું જાતે માખણ તૈયાર કરી કનૈયાને ખવડાવીશ એટલે તેને તૃપ્તિ થશે, તો લાલો બીજાને ત્યાં ચોરી કરવા જશે નહીં. રામાયણમાં લખ્યું છે કે દશરથ રાજા ચક્રવર્તી રાજા હતા, નોકરોની કંઈ ખોટ ન હતી. તેમ છતાં કૌશલ્યા જાતે રસોઈ કરતા. રસોઈ ઠાકોરજી માટે છે. પાણી બગડે તો વાણી બગડે છે, વાણી બગડે એટલે વીર્ય બગડે છે, વીર્ય બગડે એટલે જીવન બગડે છે. અન્નમાંથી મન બને છે. અન્ન પેટમાં જાય તે પછી તેના 3 વિભાગ પડે. સ્થૂલ ભાગનો મળ થાય છે, વચલા ભાગના રુધિરમાંસ થાય છે અને અન્નના સૂક્ષ્મ ભાગમાંથી મનબુદ્ધિના સંસ્કાર થાય છે. જેના ચારિત્ર્યમાં તમને પૂર્ણ વિશ્વાસ નથી તેને તમારા રસોડામાં આવવા દેશો નહીં. કદાચ રસોડામાં આવે તો એને અન્ન જળને અડકવા દેશો નહીં. આ સંકુચિત વિચાર લાગે, પણ સમજવાની જરૂર છે આપણે યશોદા બનીને. યશોદામાં વિચાર કર્યો, મારે હાથે દધી મંથન કરી, મારા હાથે તૈયાર કરી લાલાને હું ખવડાવું, તે પછી લાલો બીજાના ઘરનું ખાશે નહીં. મીઠાઈ કોઈ વસ્તુમાં નથી, મીઠાઈ તો પ્રેમમાં છે. યશોદાજી આજે પ્રાતઃકાલે ઉઠ્યા છે, સ્નાન કર્યું છે, પીળું વસ્ત્ર પહેર્યું છે, માએ રેશમી સાડી પહેરી છે, સાડી ખસી ન જાય તે માટે કેડ ઉપર કંદોરો છે, કાનમાં કુંડળ છે. યશોદાજી આજે દધી મંથન કરે છે. એક મોટી ગોળી છે, એમાં 1 મણ દહીં ભર્યું છે, મોટી રવાઈ મૂકી છે. માતાજી જાતે દહીં વલોવી શ્રી કૃષ્ણને માટે માખણ તૈયાર કરે છે. પ્રેમથી યશોદાના દર્શન કરીએ તો કનૈયાના દર્શન થાય. કનૈયો માને આધીન છે. યશોદાજી દધી મંથન કરે છે કનૈયા માટે, તેથી દધી મંથન એ પણ ભક્તિ છે. તમારો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનાવવો. ઘરના કામ કરતાં કરતાં પ્રભુનું સ્મરણ કરીએ તો ઘરના એ કામ પણ ભક્તિ છે. ઘરમાં વાસીદું વાળવું એ પણ ભક્તિ છે. માનો કે આ ઘર ઠાકોરજીનું છે અને ઘરમાં કચરો હશે તો ઠાકોરજી નારાજ થશે. રસોઈ કરવી એ પણ ભક્તિ છે. રસોઈ કરીએ ત્યારે ભાવના રાખીએ કે મારા ઠાકોરજી આરોગવાના છે. ઘણી બહેનો પૂછે છે, મહારાજ અમારું કુટુંબ મોટું છે તેથી આખો દિવસ રસોડામાં જ જાય છે, અમે સેવા કીર્તન કરી શકતા નથી. ડુંગરીજી સરસ જવાબ આપે છે કે મોટું કુટુંબ ભાગ્યશાળીને મળે. ઘરના સર્વેને ભગવદ રૂપ માની તેની સેવા કરો. ભક્તિ કરવા માટે ધંધો છોડવાની જરૂર નથી, ઘર છોડવાની જરૂર નથી. યશોદાજી ઘરમાં છે પણ ઘરમાં કામ કરે છે ઠાકોરજીનું. પોતા માટે કામ કરે એ પાપ છે, ઘરના માણસો માટે કામ કરો એ વ્યવહાર છે, પણ પરમાત્મા માટે કામ કરો એ ભક્તિ છે. મીરાબાઈ ગોપાલજીનો શૃંગાર કરે અને પરમાત્માને રાજી કરવા પોતાનો પણ શૃંગાર કરે. ભક્તિ જંગલમાં થાય અને રાજમહેલમાં શું ન થાય? યાદ રાખવા જેવું છે કે ક્રિયા મહત્વની નથી, ક્રિયા પાછળ હેતુ કેવો છે તે મહત્વનું છે. એક મંદિરમાં માળા ગણે છે પણ લોકોના વિચાર કરે છે, અને બીજો કોઈ પ્રભુ સ્મરણ કરતો જાય છે અને બુહારી લગાવતો જાય છે. શુદ્ધ ભાવથી મંદિરમાં બુહારી કરે તે શ્રેષ્ઠ છે. યશોદાજી દધી મંથન કરે છે પણ તે લાલાના માટે કરે છે, એટલે યશોદાજીની આ ભક્તિ છે. સુંદર ભ્રુકુટીવાળા યશોદાજી દહીં વલોવતા હતા ત્યારે તેમણે રેશમી ચણિયો પહેર્યો હતો અને સૂતરના કંદોરાથી તેને બાંધ્યો હતો.
પુત્ર ઉપરના સ્નેહને કારણે સ્તનોમાંથી દૂધ વહી રહ્યું. તેમનું આખું શરીર આમ તેમ ડોલતું હતું. રવૈયાનું દોરડું ખેંચવાના શ્રમથી હાથ થાકી ગયા હતા. હાથના કડા અને કાનના કુંડળો હાલતા હતા. મુખ ઉપર પરસેવાના બિંદુઓ ઝળકી રહ્યા હતા અને અંબોડામાંથી માલતીના પુષ્પો ખરી પડતા હતા. આજે માતાજીની આંખમાં કનૈયો, મુખમાં કનૈયો, મનમાં કનૈયો, હૃદયમાં કનૈયો, માત્ર કનૈયો છે. મુખથી કૃષ્ણની બાળ લીલાનું ઉચ્ચારણ છે, મનથી કૃષ્ણનું સ્મરણ છે અને પરસેવાથી કપડાં પલળી ગયા હોય તેવી સ્થિતિ એ કૃષ્ણની સેવામાં છે. આ ભક્તિની કથા છે. પૈસા માટે પરસેવો પાડનાર ઘણા છે, પણ પરમાત્મા માટે પરસેવો પાડનાર ઓછા છે. હરિ ઓમ.